આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અંકિત પ્રજાપતિ વાંચે છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે. આજે ગુજરાતના પોરબંદરમાં એક જાહેર રેલીને સંબોધતા શ્રી શાહે કલમ 370 નાબૂદ કરવા, રામ મંદિરનું નિર્માણ, આતંકવાદ અને નક્સલવાદના ખતરાનો સફળ સામનો કરવા અને શાંતિ લાવવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો હતો. શ્રી શાહે કોંગ્રેસ પક્ષની તેની ધ્રુવીકરણની નીતિ અને વોટ બેંકની રાજનીતિ માટે ટીકા કરી હતી. તેમણે દેશમાં હાલના યાત્રા સ્થળોને પુનઃજીવિત કરવા બદલ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ સતત ત્રીજી વખત ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ભાજપ સરકાર જ છે જેણે ગુજરાતના વરસાદી વિસ્તારોમાં પાણીની કટોકટીનો સામનો કર્યો અને રાજ્યમાં સમૃદ્ધિ લાવી. બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે વલસાડ જિલ્લાના ધરમપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી, જ્યાં તેમણે છેલ્લા 10 વર્ષથી ગરીબ અને આદિવાસી લોકો પ્રત્યેના અન્યાય માટે ભાજપ સરકારની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો તે આદિવાસી લોકો માટે વિશેષ બજેટ ફાળવશે અને તેના ઢંઢેરામાં ખાતરી આપ્યા મુજબ ગરીબો, ખેડૂતો અને દલિત લોકોના કલ્યાણ માટે કામ કરશે. તેમણે દેશમાં 30 લાખ બેરોજગાર યુવાનોને રોજગાર આપવા અને ગ્રામીણ વિસ્તારોમાં મનરેગાની જેમ શહેરી વિસ્તારોમાં 100 દિવસની ગેરંટીવાળી રોજગારી સુનિશ્ચિત કરવાનું પણ વચન આપ્યું હતું. તેમણે મોંઘવારી અને બેરોજગારી જેવા જટિલ મુદ્દાઓ પર પણ શાસક પક્ષ પર પ્રહારો કર્યા હતા. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવા સાથે અંકલેશ્વરમાં ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે તમામ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે રામ મંદિરને ભારતની ધરોહર ગણાવ્યું હતું અને દેશના તમામ નાગરિકોને રામ મંદિરના દર્શન કરવાની વાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતે વિશ્વકક્ષાએ એક અલગ ઓળખ ઊભી કરી છે. આવતીકાલે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં અમદાવાદના વસ્ત્રાલમાં ઉત્તર ભારતીય સંમેલન તથા સાંજે મેઘાણીનગરમાં બિહાર સમાજનું સંમેલન અને નિકોલમાં કર્ણાટક સમાજનું સંમેલન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર અને જિલ્લાના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં રાજપીપળામાં શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અંગે અનોખું શેરી નાટક ભજવાયું હતું, જેની વિષય વસ્તુ હતી હું છું જાગૃત નાગરિક, હું અવશ્ય મતદાન કરીશ, અન્યને મતદાન કરવા પ્રેરિત કરીશ. આ ઉપરાંત વિવિધ વેશભૂષા તથા ગરબાના માધ્યમથી પણ જાહેર જનતાને મતદાન માટે જાગૃત કરાયા હતા. છોટાઉદેપુર જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી મતદાન જાગૃતિ હાથ ધરાઈ, જે માટે પાવીજેતપુર સ્થિત MC રાઠવા કોલેજ અને છોટાઉદેપુર સ્થિત SF હાઈસ્કૂલ ખાતેથી યુટ્યુબના માધ્યમથી કોલેજ એમ્બેસેડરો દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણના મતદારોમાં જાગૃતિ લાવવા માટે એન્જિનિયરિંગ અને પોલિટેકનિકના વિદ્યાર્થીઓ ચૂંટણી ગીત ગાઈ લોકોને મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે. તેવી જ રીતે મહેસાણા જિલ્લામાં પોલીસ પરેડ મેદાન ખાતે મતદાન જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. ગીર સોમનાથના જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મતદારો સાથે મતદાન જાગૃતિ સંવાદ યોજાયો. જિલ્લાના વેરાવળ, ઉના, કોડીનારમાં દિવ્યાંગ મતદારો સાથે આ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ સક્ષમ એપના માધ્યમથી દિવ્યાંગ મતદારોને મળતી સવલતો વિશે જણાવ્યું હતું. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આજે મતદારોને મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપલેટા તાલુકાના કોલકી ગામે મતદાર માહિતી કાપલી તથા મતદાર માર્ગદર્શનનું BLO દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. કાન્સ
ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સ્ક્રીનિંગ માટે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન GCMMFની ફીચર ફિલ્મ મંથન પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મને દિગ્દર્શક શ્યામ બેનેગલ દ્વારા વર્ષ 1976માં બનાવવામાં આવી હતી, જે માટે GCMMFના તમામ 5 લાખ ડેરી ખેડૂતોએ બે રૂપિયા આપ્યા હતા, જેથી રૂપિયા 10 લાખના ખર્ચે બનેલી મંથન પ્રથમ ક્રાઉડેડ ફંડેડ ભારતીય ફિલ્મ હતી. ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પારો વધી શકે છે. આગામી 4 દિવસમાં વિવિધ જિલ્લાઓમાં લૂની સ્થિતિ રહેશે. હવામાન વિભાગ અનુસાર આગામી 4 દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે, જેને કારણે ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.